આગળનો આપણે ટોપિક છે ભારતની અંદર અમુક પ્રકારના એગ્રીકલ્ચર રિજિયન્સ આવેલા છે. એગ્રીકલ્ચર રિજિયન્સ એટલે કે સમગ્ર ભારતનો નકશો છે તો આખા નકશાને અમુક ક્લાઇમેટિક કન્ડિશનના આધારે, ત્યાંની જિયોગ્રાફીના આધારે કે અહીંયા કાપ કેવો છે, ત્યાં જમીન કેવી છે, ત્યાં હ્યુમિડિટી એટલે કે ભેજ કેવું છે, ટેમ્પરેચર તાપમાન કેવું છે, પ્રેશર એટલે કે દબાણ કેવું છે, રેઇનફોલ રેઇન પેટર્ન્સ વરસાદ જે છે એ કઈ રીતનો પડે છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને સમગ્ર ભારતની અંદર અલગ અલગ એગ્રીકલ્ચર રિજિયન્સની અંદર કૃષિ ઝોનની અંદર વહેંચેલો છે. એવી જ રીતે અલગ અલગ ક્લાઇમેટિક ઝોનની અંદર પણ વહેંચેલો છે. આ બધું જે છે એમાં માઇક્રો એગ્રીકલ્ચર રિજિયન્સ અને મેજર એગ્રીકલ્ચર રિજિયન્સ એની અંદર વહેંચેલો છે. એગ્રીકલ્ચર રિજિયન્સ અને ક્લાઇમેટિક રિજિયન્સ એ બંને અલગ અલગ છે, બરાબર. તો અહીંયા એવું કહે છે કે પી સેનગુપ્તા અને જી સડાયુગ નામના વ્યક્તિ, પી સેનગુપ્તા અને જી સડાયુગ, પી સેનગુપ્તાનું નામ યાદ રાખવાનું છે. એ બંને ભારતને અલગ અલગ માઇક્રો એગ્રીકલ્ચર રિજિયન્સની અંદર વહેંચેલો છે. તો એ કેટલા રિજિયન્સની અંદર વહેંચેલો છે? તો જવાબ આવશે 60ની અંદર. પી સેનગુપ્તા અને જી સડયુગ જે છે એણે પહેલાં તો 3 લેવલનું એગ્રીકલ્ચર રિજિયન જે છે, એગ્રીકલ્ચર રિજિયન એને મુખ્યત્વે 3 ભાગની અંદર વિભાજિત કરેલા હતા. પહેલું ક્લાઇમેટિક કન્ડિશન્સના આધારે. તો પી સેનગુપ્તાએ એમ કીધું કે ક્લાઇમેટિક કન્ડિશન્સ કંઈ ઓલરેડી મેં તમને કહી દીધું. તો કે ક્લાઇમેટિક કન્ડિશન્સના આધારે સમગ્ર ભારતની અંદર 4 મેક્રો ઇકોનોમિક રિજિયનની અંદર વિભાજિત કર્યું. માઇક્રો અને મેક્રોનો મતલબ શું થાય? માઇક્રો એટલે નાનું અને મેક્રો એટલે મોટું. તો સમગ્ર ભારતને 4 મોટા ભાગની અંદર વિભાજિત કરી દીધું. કોના આધારે? ક્લાઇમેટિક કન્ડિશન્સના આધારે. બીજું, ફિઝિયોગ્રાફિક કન્ડિશન્સ એટલે કે ત્યાંની ભૌગોલિક સ્થિતિ, એના આધારે 11 મેસો અથવા મેગા રિજિયન્સની અંદર વિભાજિત કર્યું. અને ઓન ધ બેસિસ ઓફ ક્રોપ કોમ્બિનેશન, કયો પાક વાવવામાં આવે છે અને એની સાથે બીજો કયો, બંને ક્રોપનું કોમ્બિનેશન, અલગ અલગ ક્રોપના કોમ્બિનેશનના આધારે, એના આધારે 60 માઇક્રો રિજિયન્સની અંદર જે છે એ વિભાજિત કરેલો હતો, બરાબર. તો પી સેનગુપ્તાનું નામ એક યાદ રાખવાનું, ઉડતું ક્યાંક દેખાઈ જાય તો. અને આવી રીતે ઇન શોર્ટ ભારતની અંદર વિભાજન થયેલું છે એ આપણે યાદ રાખવાનું છે. ક્લાઇમેટિક કન્ડિશન્સના આધારે પી સેનગુપ્તાએ 4ની અંદર વિભાજિત કરેલા હતા. હવે આવા અલગ અલગ એગ્રોક્લાઇમેટિક ઝોન આવેલા હોય છે. સમગ્ર ભારતની અંદર અલગ અલગ એગ્રોક્લાઇમેટિક ઝોન આવેલા હોય છે. પ્રશ્ન પૂછે છે કે ગુજરાત જે છે એ કયા એગ્રોક્લાઇમેટિક ઝોનની અંદર આવે છે? આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે. આજે આરએફઓનું પેપર હતું ને, તો આરએફઓના પેપરની અંદર તો 10 માર્કની અંદર કે 15 માર્કની અંદર મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે ગુજરાતમાં જેટલા પણ ક્લાઇમેટિક ઝોન આવેલા છે, એગ્રો ક્લાઇમેટિક ઝોન, એની ઉપર ટૂંક નોંધ લખો, એની ઉપર ચર્ચા કરો. આ એક રીતે એકદમ બાઉન્સર ક્વેશ્ચન હતો, કારણ કે કોઈ આટલું ડિટેલમાં કરી ન છે. પહેલાં તો જ્યારે આ પ્રશ્ન પૂછાણો ને ત્યારે એગ્રો ક્લાઇમેટિક ઝોન એટલા ચર્ચામાં પણ નહોતા રહેતા. એમને પ્રશ્ન પૂછ્યો ને પછી થોડા વધારે ચર્ચામાં આવ્યા અને પછી જે છે એ લોકોએ આને ચલાવવાનું ચાલુ કર્યું, બરાબર. તો પ્રશ્ન એ થાય કે ગુજરાત જે છે ભારતની અંદર જેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોન આવેલા છે તો એમાં ગુજરાત કયા નંબર ઉપર આવેલું છે? તો ગુજરાત જે છે ને એ એમાં 8મા એગ્રો ક્લાઇમેટિક ઝોન ઉપર આવેલું છે. ગુજરાત સમગ્ર ભારતના જેટલા છે એ બધાની અંદર 8મા નંબરના એગ્રો ક્લાઇમેટિક ઝોનની અંદર આવેલું છે અને એનું નામ છે ગુજરાત પ્લેન્સ એન્ડ હિલ્સ રિજિયન. ગુજરાત પ્લેન્સ એન્ડ હિલ્સ રિજિયન. પ્લેન્સ એટલે કે મેદાન અને હિલ્સ એટલે કે ટેકરી, પર્વતીય વિસ્તાર, બરાબર. તો ગુજરાતમાં પ્લેન્સ મેદાન પણ છે અને હિલ્સ પર્વતીય વિસ્તાર પણ છે, પર્વતો પણ છે, એટલે 8મા નંબરની અંદર આપણને મૂકેલું છે. અહીંયા હું તમને બીજો મહત્ત્વનો પ્રશ્ન પૂછી લઉં કે ગુજરાતની અંદર કઈ મહત્ત્વની પર્વતમાળાઓ આવેલી છે? શું એનો જવાબ ખબર છે તમને? કઈ? ચલો હવે આપણે એ જોઈ લઈએ કે ગુજરાતની અંદર કેટલા ક્લાઇમેટિક ઝોન આવેલા છે, એગ્રો ક્લાઇમેટિક ઝોન. તો ગુજરાતની અંદર કુલ 8 એગ્રો ક્લાઇમેટિક ઝોન આવેલા છે. 8ના નામ એ થોડું ઘણું આપણે સમજવાની કોશિશ કરીએ. શું ફરીથી સમજીએ કે ગુજરાતમાં કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોન આવેલા છે એ આપણે સમજવાની કોશિશ કરીએ, બરાબર. 8ના અત્યારે આપણે નામ જોઈ લઈએ. આગળ જો ટૉપિક આવશે એગ્રો ક્લાઇમેટિક ઝોનનો તો હું તમને ડિટેલમાં સમજાવી દઈશ, અથવા તો જ્યારે રેઇનફોલવાળો ટૉપિક આવશે એની અંદર હું તમને સમજાવીશ, અથવા તો રેઇનફોલવાળો ટૉપિક આઈ થિંક જિયોગ્રાફીની અંદર આવશે તો એમાં ચલાવશું, અથવા એન્વાયરમેન્ટની અંદર આવશે તો એમાં કવર કરી લઈશું, બરાબર. ઇકોનોમીની અંદર આપણે ખાલી એના નામ જે છે એ જોઈ લઈએ. તો આ 8 કયા છે? નીચે નકશો આપેલો છે એ તમે જુઓ. આ બધા જે છે એ મુખ્યત્વે રેઇનફોલ, વરસાદના આધારે જે છે એ નક્કી કરેલા છે. તો સૌથી પહેલાં ઝોન 1 જે છે, ઝોન 1 કે જ્યાં સૌથી વધુ વરસાદ આવે છે એને મૂકેલો છે.
તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં આવે છે એ ખ્યાલ છે તમને? યસ, એટલે કે સાઉથ ગુજરાતની અંદર. તો કે સાઉથ ગુજરાત જે છે, સાઉથ ગુજરાત એને ઝોન 1ની અંદર મૂકેલો છે. ડાંગવાળો વિસ્તાર જે છે એ ડાંગથી વલસાડ ને એ બધી વસ્તુ. મેપ નકશાની અંદર જોવો તો ખ્યાલ આવશે કે અહીંયા 1500 mmથી પણ વધુ વરસાદ આવે છે, એટલે એને ઝોન 1ની અંદર મૂકેલો છે. સાઉથ ગુજરાત, બરાબર. હવે સાઉથ ગુજરાત જે છે એની એક્ઝેક્ટ ઉપર, એટલે કે સાઉથ ગુજરાત જ છે. સાઉથ ગુજરાતને આ લોકોએ બે ભાગ પાડી દીધા છે. સાઉથ ગુજરાતને બે ભાગ પાડ્યા છે. કેવા બે ભાગ? કે જ્યાં 1500 mmથી વધુ વરસાદ આવે છે એ, એટલે કે ડાંગ વલસાડવાળો વિસ્તાર, અને એક્ઝેક્ટ એની બાજુવાળો વિસ્તાર કે જ્યાં 1000થી 1500 mm જેટલો વરસાદ આવે છે. એકમાં 1500 mmથી વધુ વરસાદ અને એકમાં 1000થી 1500 mm જેટલો વરસાદ. એને સાઉથ ગુજરાત, એને પણ સાઉથ ગુજરાત કીધું. એને ઝોન 2ની અંદર મૂકેલું, બરાબર. તો પ્રશ્ન પૂછાઈ જાય કે ઝોન 1 અને ઝોન 2 ક્યાં આવેલા છે? તો કે જ્યાં સૌથી વધુ વરસાદ આવે છે અહીંયા સાઉથ ગુજરાતની અંદર, બરાબર. અને એમાં પાછા બે ભાગ પાડ્યા. 1500 mm કરતાં વધુ વરસાદ એને 1 અને 1000થી 1500 mmનો વરસાદ એને ઝોન 2, બરાબર. ખ્યાલ આવ્યો? પછી એની થોડાક ઉપર આવી જાઓ, બરાબર. તો આવશે મિડલ ગુજરાત, એટલે કે મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાત જે છે અહીંયા 800થી 1000 mm જેટલો વરસાદ આવે છે. મધ્ય ગુજરાત 800થી 1000 mm જેટલો વરસાદ જ્યાં આવે છે એ, બરાબર. તો એને શું કીધું? એને ઝોન 3, એને ત્રીજા નંબરનું ઝોન કીધું. એની ઉપર જતા રહ્યો તો કે ઉત્તર ગુજરાત, નોર્થ ગુજરાત. તો એ ચોથા નંબરના ઝોનની અંદર મૂકી દીધું કે જ્યાં 500થી 900 mm જેટલો વરસાદ આવે છે. 500થી 900 mm જેટલો વરસાદ આવે છે એ, બરાબર. પછી એની બાજુમાં આપણે વાત કરીએ 5મા નંબરનો ઝોન, તો એક્ઝેક્ટ એની બાજુમાં, એટલે કે જે કચ્છવાળો વિસ્તાર અથવા તો નોર્થ વેસ્ટ ઝોન જે છે, નોર્થ વેસ્ટ ઝોન કચ્છવાળો, તો એને 5મા ઝોનમાં મૂકી દીધું. અને છઠ્ઠા ઝોનની અંદર તો સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે, એને આ લોકોએ વિભાજિત કરી દીધું કે નોર્થ સૌરાષ્ટ્ર, એટલે કે સૌરાષ્ટ્રનો ઉત્તર તરફનો ભાગ કે જ્યાં 400થી 700 mmનો વરસાદ આવે છે, એને આપણે આ લોકોએ છઠ્ઠા નંબરની અંદર મૂકી દીધું. 7મો નંબર એને આ લોકોએ સાઉથ સૌરાષ્ટ્રનો જે દક્ષિણ તરફનો ભાગ કે જ્યાં 700થી 1000 mm જેટલો વરસાદ આવે છે, એને 7મા નંબર ઉપર મૂકી દીધું. અને વાત કરીએ કે ભાલ એન્ડ કોસ્ટલ એરિયાઝ, ભાલનો વિસ્તાર અને અન્ય જે કોસ્ટલ એરિયાઝ, દરિયા કિનારાના પ્રદેશો, એને આ લોકોએ સૌથી છેલ્લા 8મા નંબરની અંદર જે છે એ મૂકી દીધું કે જે એક્ઝેક્ટ ખંભાતનો અખાત જે છે, અથવા ખંભાતની ખાડી એની બાજુમાં છે એ, બરાબર. તો આ જવાબ યાદ રહેશે. મુખ્યત્વે આ બધું ડિટેલમાં એક્ઝેક્ટ 8 યાદ રહી જાય એટલી તો યાદશક્તિ તાત્કાલિક હોય એવી જરૂરી નથી. એટલે રહી જાય કે અત્યારે તૈયારી કરી હોય અને અત્યારે લખ નાખવી તો યાદ રહી જાય, પણ અત્યારે વાંચીને ગયા હોય ને એક્ઝામ સુધી યાદ હોય એ એટલું શક્ય નથી. તો આપણે હાલ પૂરતું કેટલું યાદ રાખશું કે જે હંમેશા માટે યાદ રહે છે? તો પહેલાં તો કે 8 એગ્રો ક્લાઇમેટિક ઝોન છે, આ યાદ રાખશું. બીજી વાત કરીએ કે સૌથી આ એગ્રો ક્લાઇમેટિક ઝોન કઈ રીતે નક્કી કરેલા છે? તો કે હાઈ રેઇનફોલના આધારે, જેમ વરસાદ વધુ હોય એમ એને પહેલો નંબર આપેલો છે. તો કે પહેલો અને બીજો એગ્રો ક્લાઇમેટિક ઝોન ક્યાં છે? તો કે સાઉથ ગુજરાતની અંદર. કેમ? કારણ કે અહીંયા સૌથી વધુ વરસાદ પડે છે એટલે, બરાબર. અને એમ પણ તમે જોશો તો બધા લાઇનમાં જ ચાલે છે. નીચેથી સાઉથ ગુજરાતમાં એને ઝોન 1, એની ઉપર ઝોન 2, ઝોન 3, તો કે મિડલ ગુજરાત એની ઉપર નોર્થ ગુજરાત ઝોન 4, બરાબર. બાજુમાં કચ્છ ઝોન 5, એ રીતે. પ્રશ્ન એ પૂછાય કે ગુજરાતમાં કેટલા ઝોન છે, સૌરાષ્ટ્રમાં કેટલા ઝોન છે? કુલ 8 ઝોન છે. તો 8 ઝોનની વાત કરીએ તો આખા ગુજરાતમાં 8 ઝોન છે, અને સાથે ખાલી સૌરાષ્ટ્રમાં જ 8 ઝોન છે, બરાબર. સમગ્ર સૌરાષ્ટ્ર એને પણ 8 ઝોનમાં વિભાજિત કરેલું છે, બરાબર. ખ્યાલ આવ્યો? તો આવો પ્રશ્ન પૂછાતા હોય.